નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તિઘરા નવી વસાહતમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। વિસ્તારના નાગરિકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા વિરુદ્ધ નગરપાલિકા હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર સરકારી પાઇપલાઇન તૂટી ગઈ છે અને નળોમાંથી પાણી આવતું નથી। ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીનો સમસ્યા વધુ ગંભીર બની છે। આ સાથે જ પાણીનો કકડાટ ઊભો થયો છે। પરિસ્થિતિ એવી છે કે લોકોને 1 કિલોમીટર દૂર સુધી જઈને પાણી લાવવું પડે છે અને ઘણા દિવસોથી લોકો નહાઈ શક્યા નથી અને કપડાં ધોવા પણ બહાર જવું પડી રહ્યું છે, જેને કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે તેમને વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। વોટર વિભાગની કામગીરી પણ લોકોએ કટુ ટીકા કરતા જણાવ્યું કે ટેન્કર વડે પણ પૂરતો પાણી પુરવઠો કરવામાં આવતો નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવા, ટેન્કરો મોકલવા તેમજ આવનાર દિવસોમાં બોરવેલ ઊંડા કરવા માટેની માંગણી કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો તરત જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે। આ મહિનાથી અમારે કષ્ટી પડતી છે પાણી। આ નવી વસ્તી તિઘરા દિલદયાળ નગર છે, પણ આપણે એમ કે પાણીની એટલી સુવિધા કરી દે, અમે એટલું વિનંતી કરવી છે કે મોટો સાહેબોને આપણે એટલું વિનંતી કરવી કે આટલું અમારે જોવા આવો કે અમે આ તડકાના કેટલા વેઠી છીએ, કેટલું નહીં, આ તાપમાં અમે કેટલું રેવી છીએ, કેટલું નહીં, એ લોકોને ખબર। ત્યાં અમારે નાના પોયરા છે, નાના પોયરા છે, અમારે બીમાર થઈ ગયા છે। જો આ ડેનર લાઈન ની અરજી કરવા જાવી કોઈ બી અરજી અમારી કોઈ લેતું નથી। આવે જરાક વાર જોઈ અને ઉયા જાય અને આ પાણી અને અમને પાણી નળ દઈ દે ને આ 1.5 વર્ષથી ના તકલીફ છે। હા, પાણી આવવું જોઈએ। હા, બધાને ઘેરે ઘેરે પાણી, કોઈને પાણી વિના ના હાવ મરી ગયા છે। અમારી વસ્તીની અંદર આ 5-6 દાડાથી જોરમાં જોર તકલીફ પડતી છે અમને પાણી માટે। વેચાતું પાણી એ પૂરું નહીં પડે। ખાવા માટે અમે મહેનત મજૂરી કરતા છે, જેમ તેમ અમારા પોયરાનું પેટ ભરતા છે, તો પાણીના પૈસા ક્યાંથી લાવીએ અમે? તમારથી થતું હોય તો અમને ઘરે ઘરે નળ નાખી આપો ને। અમે પાણી ના પીવાનું નહીં મળે તો નાવા ધોવાનું ક્યાંથી મળે અમને પાણી? હા, ક્યાંથી લાવીએ અમે પાણી? વેચાતું લાવીએ, માથા પર ઉપાડી ઉપાડીને કેટલુંક લાવીએ અમે પાણી? કે લોકોના ઘરે ઘરે જઈને ભીખ માંગવાનું અમારે પાણી માટે? ખાવા માટે ભીખ માંગીએ કે પણ પાણી માટે ભીખ નહીં માંગીએ કે? એટલી તો અમારા માટે સહાયતા કરીએ કહો છો। હા, આ અમારા બધા ગરીબ માટેની છે પ્રશ્ન। બધાને જરૂરત છે પાણીની। પાણીની કોને જરૂરત નહીં હોય? અત્યારે માણસ પાણી વગર નહીં જીવી શકે, ખાવા વગર જીવી શકે, પણ પાણી વગર નહીં જીવી શકે।